મારું ગાડીનું ભડકે બળો શો ના લગાડો રેશ તારો તળિયો નીકળી જાહી કેવું મોનીને બેઠો બેસ તારો ભરમ ના ભાગતો હોય તો મળીએ ફેસ ટુ ફેસ। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમે ડેમોમાં ટેટસ જોયું હું ટેટસ બનાવતા શીખવવાનો છું, તો વિડીયો પૂરેપૂરો જોજો। અને હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો થઈ જજો, ઓલ મટીરિયલ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। તો ચલો હવે વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરીએ। હેલો મિત્રો, તમે અત્યારે ડેમોમાં ટેટસ જોયું એવો વિડીયો તમારે એડિટ કરતા શીખવું હોય તો કેપકટની અંદર તો 5 જ મિનિટની અંદર શીખી શકો છો। અને અત્યારે હાલની તારીખમાં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડમાં એ વિડીયો સૌથી વધારે ચાલે છે। તો ચલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો તમારે વીપીએનની જરૂર પડશે, તો કોઈ પણ વીપીએન ડાઉનલોડ કરી લેવાનું છે। હું તો સુપર વીપીએન વાપરું છું અને પ્લે સ્ટોરની અંદર તમને વીપીએન આસાનીથી મળી જશે। તો વીપીએન કનેક્ટ કર્યા બાદ તમારે કેપકટને ઓપન કરી લેવાનું છે। કેપકટ ઓપન થયા બાદ તમારે અહીંયા ન્યૂ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। ન્યૂ પ્રોજેક્ટની અંદર આવ્યા બાદ તમારે કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તમારે જે ફોટોનો વિડીયો બનાવવો હોય તે ફોટો એડ કરી લેવાનો છે। એડ કર્યા બાદ તમારે અહીંયાથી આ કેપકટ લખેલું આવે છે તે હટાવી દેવાનું છે। ત્યારબાદ તમારે એડ ઓડિયોની અંદર આવી જવાનું છે। એડ ઓડિયોની અંદર આવ્યા બાદ તમારે અહીંયા આવી જવાનું છે। પછી તમારે કોઈ પણ વિડીયોનું સોંગ લઈ લેવાનું છે, એટલે ઓટો એ જનરેટ થઈ જશે, ઓટો સોંગમાં કન્વર્ટ થઈ જશે, બરાબર। જેમ કે આ થઈ ગયું। પછી તમારે ફોટોસને તમારે સોંગની જેટલો સોંગ હોય ને એટલો લોંગ કરી દેવાનો છે। લોંગ કર્યા બાદ તમારે અહીંયા સોંગ ઉપર આવી જવાનું છે। સોંગ ઉપર આવ્યા બાદ તમારે અહીંયા રૂલેટ કરવાનું છે, રૂલેટ કરવાનું છે। પછી અહીંયા બીટેસ ઉપર આવી જવાનું છે, બીટ માર્ક કરી દેવાના છે। ઓટો કરી દેશો એટલે ચાલશે, ઓટો થઈ જશે। ઓટો બીટ માર્ક થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા બીટે જ્યાં સોંગની અંદર આ ઝીણા ઝીણા ટપકા દેખાય ને ત્યાં તમારે ફોટોસને કટ મારી દેવાનો છે। સેટ લગીને કટ મારી દેવાનો છે તમારે આ રીતના। તો ચલો, તો હું થોડોક વિડીયો ફાસ્ટ કરી દઉં છું, કારણ કે વધારે ટાઈમ ના બગડે। ઉપર કટ લાગી ગયા બાદ તમારે આ થોડુંક આમ ઝૂમ કરી દેવાનું છે। ઝૂમ કરશો એટલે આ પછી ઝૂમ કરીને તમારે એડમેન્શનની અંદર આવી જવાનું છે। એડમેન્શનની અંદર આવ્યા બાદ તમારે આ કોમ્બોની અંદર આવી જવાનું છે। કોમ્બોની અંદર આવીને તમારે આ ઇફેક્ટ લગાવી દેવાનું છે। છ સેકન્ડનો વિડીયો થાય ને ત્યાં લગીને તમારે ઇફેક્ટ લગાવવાનું છે। તો ચલો ફરી વિડીયો લોંગ કરી દઈએ। આટલું કર્યા બાદ તમારે એડ ટેક્સ્ટની અંદર આવી જવાનું છે। એડ ટેક્સ્ટની અંદર આવ્યા બાદ તમારે ટેક્સ્ટ ટેમ્પલેટની અંદર આવી જવાનું છે। ત્યારબાદ અત્યારે હાલમાં આ ઇફેક્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, તો આ લગાવી દેવાનું છે। તમારે જે અહીંયા લખવું હોય તે તમે લખી શકો છો, જેમ કે હું અહીંયા ઠાકોર લખું છું। ત્યારબાદ તમારે અહીંયા આવી જવાનું છે ફોન્ટની અંદર। તમારે જે ફોન્ટ યુઝ કરવા હોય તે તમે કરી શકો છો। હું આર્યા ફોન્ટ યુઝ કરું છું। પછી સ્ટાઇલની અંદર આવી જવાનું, તમારે જે સ્ટાઇલ રાખવી હોય તે। આટલું કર્યા બાદ તમારે અહીંયા પ્રોપર તરીકે આ રીતના સેટ કરી અને બિલકુલ સીધું રાખવાનું છે, ત્રાંસું નથી કરવાનું। આટલું કર્યા બાદ તમારે આ ટેક્સ્ટને સેટ લગીને ખેંચી લેવાના છે, એટલે લઈ દેવાનું છે।
ત્યારબાદ તમારે આ ઇફેક્ટની અંદર આવી જવાનું, વિડીયો ઇફેક્ટની અંદર, અને કોઈ પણ બ્લર વાળું ઇફેક્ટ લગાવી દેવાનું છે તમારે. જેમ કે આ રહ્યું લગાવી દીધું મેં. અને લગાવ્યા બાદ તમારે આ સ્પીડ 0 કરી દેવાની છે. 0 કર્યા બાદ તમારે આને 6 સેકન્ડ સુધી ખેંચી લેવાનું છે. આટલા સુધી. તમારે વધારે બ્લર રાખવું હોય તો તમે ડુપ્લિકેટ લેયર કરી શકો છો, ને સામાન્ય બ્લર રાખવું હોય તો એમને એમ રાખી શકો છો, બરોબર. એટલે તમે આ વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે, પછી તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આવા નવા ટ્રેન્ડિંગ વિડીયો આની અંદર આવતા રહેશે. જો તમારે પણ એડિટિંગ કેપકટની અંદર પ્રોપર તરીકે શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. નવા ટ્રેન્ડિંગ ડેલી વિડીયો આવતા રહેશે. જય માતાજી મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો.